વિપક્ષના સભ્યોએ નગરપાલિકાના ભાજપના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને લઈને ખાસ સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ 16 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન કર્યું। એક તરફ બચુ ખાબડનું મંત્રી પદેથી રાજીનામું અને બીજી તરફ દેવગઢ બારિયા નગરપાલિકાના ભાજપના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પસાર થતા રાજકારણ ગરમાયું છે। આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી, જેમાં ટોટલ 24 સભ્યો વતી 2 સદસ્યો ગેરહાજર હતા અને 22 સદસ્યો હાજર હતા સભ્યો, જેમાંથી 16 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને 6 સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી। એટલે ટોટલ 16 જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે। 2025 રોજ અવિશ્વાસની દરખાસ્તને લઈને જે સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે। બસ ભારતીય જનતા પાર્ટી ના હાઈકમાન્ડ અમારા ઉપર જે પણ છે એમનો સ્પષ્ટ આદેશ છે કે જ્યાં સુધી તમને સૂચના નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાની રહેતી નથી।